MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH તો ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ખુલાસો થયો છે, જે આતંકવાદીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા. આતંકીઓએ અમદાવાદ, લખનૌ અને દિલ્હીમાં રેકી કરી હતી. અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં નરોડા ફ્રૂટ માર્કેટ, લાલ દરવાજા સહિતની જગ્યાઓની રેકી કરવામાં આવી છે. આતંકીઓએ વિડીયો બનાવી પાકિસ્તાની હેન્ડલર્સને આ વિડીયોઝ મોકલ્યો હોવાનો ખુલાસો થયો છે. વિદેશી કટ્ટરવાદીઓના સંપર્કમાં હતો આતંકી અહેમદ. પકડેલા 3 આતંકીઓની તપાસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. જે આતંકી 3 પૈકી જે 2 યુપીના હતા કે જે આઝાદ અને સુહેલ, તે લોકો અમદાવાદમાં 1.5 મહિના પહેલા જ રેકી કરી હતી અને અહીં તેમને હથિયાર જે રાજસ્થાનના ત્યાંથી હનુમાનગઢથી લઈ અને ત્યારબાદ કલોલ મૂકવા માટે તેમને 20,000 રૂપિયા છે તે પણ આપવામાં આવ્યા હતા. એટલે એક બાદ એક નવા ખુલાસા છે તે થઈ રહ્યા છે. આતંકીઓના શું મજબા હતા અને કઈ રીતના અત્યારે હાલ ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે, જેને લઈને ગુજરાત એટીએસના ડીવાયએસપી SL ચૌધરી સાથે વાત કરશું. સાહેબ, આ 3 આતંકી પૈકી જે 2 છે તે લોકોને ફંડિંગ પણ પૈસા આપવામાં આવ્યા હતા હથિયાર માટે. અહીં ક્યાં ક્યાં રેકી કરી હતી? જે ઉત્તર પ્રદેશના બંને આરોપી છે એમણે દિલ્હી આઝાદ મંડી અને અમદાવાદ નરોડા ફ્રૂટ માર્કેટની રેકી કરી હતી. ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરી હતી અને એ આશરે 1.5 થી 2 મહિના પહેલાં એ અમદાવાદ આવ્યા હતા. હથિયાર જ્યારે લઈને આવ્યા રાજસ્થાનથી અને ત્યારબાદ અહીં કલોલ જે બેગમાં મૂક્યા, એના માટે પણ તેમને એક આખો ટાસ્ક હતો. જે પૈસા આપવામાં આવ્યા હતા, કેટલા પૈસા આપવામાં આવ્યા હતા, કોની સાથે એ લોકો સંપર્કમાં હતા? એ અબુ ખદેજા જે છે એની સાથે સંપર્કમાં હતા અને જે એમને ડાયરેક્શન એ પ્રમાણે મળતા હતા એ પ્રમાણે એ કાર્યવાહી કરતા હતા. એ અગાઉ એમને 20,000 રૂપિયા ફંડિંગ રૂપે કે કામ કરવાના બદલામાં પૈસા મળેલ છે. એ સિવાય પણ આ ટેરર ફંડિંગ કઈ રીતે થઈ રહ્યું હતું એ અંગેની અમે તપાસ કરીશું. ટેરર ફંડિંગને લઈને ક્યાં ક્યાં લોકો ફંડિંગ કરતા હતા, તેમના પાસેથી કોઈ એવા પુરાવા મળી આવ્યા છે કે કેમ? કારણ કે ફોનમાં ખાલી આતંકી એક આઝાદના ફોનમાં પણ 250થી વધારે ફોટો વિડીયો મળ્યા છે. એમાં અમદાવાદના કેટલા અને અન્ય જગ્યાના ક્યાં ક્યાં મળ્યા? અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટના ફોટોગ્રાફ્સ છે. એ ઉપરાંત જે બાકીના ફોટોગ્રાફ્સ એ દિલ્હી આઝાદ મંડીના છે અને જેનું ફાઇનાન્શિયલ ટ્રાયલ છે એની અમે તપાસ કરીશું. કોને મોકલતા હતા અને કઈ રીતના તે લોકોને જે આ રીતનું આખું ટાસ્ક છે તે મળતા હતા? એ એક ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયેલા હતા અને ટેલિગ્રામ ગ્રુપમાંથી એમને જે મેસેજ આવતા હતા એ પ્રમાણે એ આગળ કામ કરતા હતા. જમ્મુ કાશ્મીરમાં જે એક જ્વલનશીલ આખો પદાર્થ જથ્થો મળી આવ્યો છે, RDX કહેવાય છે, તેને લઈને આ આતંકીઓનું કોઈ કનેક્શન કે અથવા કઈ રીતે? ગુજરાતમાં પકડાયેલા આતંકવાદીઓ પૈકીનું આ પ્રકારનું કનેક્શન એમની સાથે નથી, પણ તેમ છતાંય અમારા કેસને રિલેટેડ તેમની સાથે કંઈ હશે તો અમે તપાસ કરીશું. અચ્છા, 3 આતંકી પૈકી અન્ય એક જે હૈદરાબાદનો હતો અહેમદ સૈયદ, તે અહીંયા લાલ દરવાજા એક હોટલમાં રોકાયો હતો. એ કોઈ જગ્યાએ રેકી કરી હોય કે અથવા તેની પાસેથી કોઈ અન્ય પુરાવા મળી આવ્યા હોય? એની તપાસ અમારી એજન્સી કરી રહી છે અને એ હોટલ એમ્બિયન્સની અંદર રોકાયો હતો અને ત્યાં એની પાસે એની રૂમમાં બીજી અન્ય શું વસ્તુ હતી એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. એની સાથે અન્ય વ્યક્તિ પણ તેનો હોટલનો મેનેજર આવ્યો હતો. તેની કોઈ આ કેસમાં શંકાસ્પદ ભૂમિકા કે અથવા કોઈ? ના, હાલ પૂરતું એવું કશું નથી. હવે ગુજરાત એટીએસ કઈ દિશામાં તપાસ કરશે અલગ અલગ? કારણ કે જે આ 3 આતંકીઓ પાસે તમામ ડોક્યુમેન્ટો છે કે જે રેકી કરી અને અહીં આવવા માટેના તમામ પુરાવા મળી આવે છે, એના સિવાય હવે કઈ દિશામાં તપાસ? જે ગુજરાત એટીએસની 4 થી વધુ ટીમો બનાવવામાં આવેલી છે અને અલગ અલગ રાજ્યોની અંદર જ્યાંથી આરોપીઓ આવ્યા છે એ અંગેની તપાસ અત્યારે ટીમો કરી રહી છે. હાલ જે આ 3 આતંકીઓ છે તેને લઈને અત્યારે હાલ રિમાન્ડ ઉપર છે અને ગુજરાત એટીએસ દ્વારા અલગ અલગ 4 જેટલી ટીમ છે તે બનાવવામાં આવી છે, જેમાં આ 2 આતંકી યુપીના છે ત્યાં એક ટીમ અને અન્ય એક હૈદરાબાદ કે જ્યાં આગળ તે હોટલમાં જે હોટલનો માલિક જે હતો અહેમદ સૈયદ, તેના દ્વારા જ
આ હથિયાર લઈ અને તે રિટર્ન જવાનો હતો. એટલે તેની મુખ્ય ભૂમિકા છે અને તેને લઈને પણ તપાસ જે છે તે કરાઈ રહી છે. તેની સાથે જ જે ટેલિગ્રામમાં જોડાયેલા અબુ ખલેજા તે સાથે ISKP નો સંગઠનનો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી કયા સંગઠનને લઈને તે લોકો સાથે જોડાયા હતા તે પણ અનેક જે હતું તેને લઈને વાત કરશું. સાહેબ, ખાસ કયા અત્યાર સુધીમાં આ જે ત્રણેય આતંકીઓ છે સંગઠન સાથે જોડાયેલ છે, ISKP અને ISIS બે મોડ્યુલના નામ સામે આવતા હતા. ISIS અને એનું એફિલિએટ છે ISKP, એ મોડ્યુલના કેટલાક પુરાવા મળ્યા છે અને વધુ એની તપાસ ચાલી રહી છે. હાલ કયા મોડ્યુલ સાથે જોડાય છે તેને લઈને પણ તપાસ જે છે ગુજરાત ATS દ્વારા કરાઈ રહી છે. કેમેરા તોસીફ મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH